નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધોલેરા એરપોર્ટ ખાતે કરંટ લાગતા 2 યુવાનોના કરુણ મોત, 3નો આબાદ બચાવ. અમદાવાદ જિલ્લાના ધોલેરા એરપોર્ટ ખાતે સાઇટ પર કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાતા 2 યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 કામદારોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટ વિસ્તારમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કામદારો લોખંડની ઘોડી લઈને કામ કરી રહ્યા હતા. ઘોડી પહેરવતી વખતે તે ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઇન સાથે અડી જતા અચાનક કરંટ ફેલાયો હતો. ઘટનામાં કુલ 5 લોકોને વીજ આંચકો લાગ્યો હતો. આ દુર્ઘટનામાં ધોલેરા તાલુકાના હેબતપુરા ગામના સુનિલ મકવાણા અને દિનેશ મેમરિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે દિનેશભાઈ પરમાર, કમલેશભાઈ વેગડ અને ગોપાલભાઈ વેગડને કરંટ લાગ્યો હોવા છતાં તેમનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને અને બંને મૃતકોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોખંડની ઘોડી વીજ લાઇન સાથે અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. બનાવને પગલે કામદારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર CK બારડ, ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.